આકૃતિ ગુણાન કથ્યતે. આકૃતિ ઉપરથી જેમ ગુણની ખબર પડી જાય એમ આકૃતિ ઉપરથી માણસના હાવભાવ ઉપરથી એમની અંતઃકરણની સ્થિતિ પણ ઓળખી શકાય. એ તો પછી કેવા માટે કહેતા હોય કેમ તો કે લેર લેર કેવી હોય એ તો કદાચ આપણને ઘણી વખત એમય લાગતું હોય કે આમ કહીએ એટલે સમાજ છેતરાઈ જશે, પણ એની સ્થિતિ એ જ હોય ને, એને ખબર હોય કે છે લેર, બાકી નથી. નારદજીએ પૂછ્યું દેખાતા નથી એવા તમે લેરમાં, શું ચિંતા છે? વ્યાસજી કહે છે 17 પુરાણની મેં રચના કરી. સારું થયું તમે મળ્યા, મારે તમને એ જ પ્રશ્ન પૂછવો છે કે મેં 17 પુરાણની રચના કરી છતાંય મને કઈ શાંતિ નથી મળતી, મને આનંદ નથી મળતો. અને પ્રભુ તમે હાથમાં નારાયણ નામની વીણા લઈ અને ચારેય તરફ વાયુની ગતિ જેમ અટકતી નથી એમ દરેક લોકની અંદર તમે ફરતા રહો છો. મને એ કહો તમે આટલા બધા આનંદમાં શા માટે રહો? આનો ઉપાય શું? આ આનંદ મારે મેળવવો છે. નારદજીએ કહ્યું વ્યાસજી તમે અત્યાર સુધી જે પુરાણો લખ્યા એને ઇતિહાસને કેન્દ્રમાં રાખીને લખ્યું. હવે એક પુરાણની રચના કરો, ભાવને અને ભક્તિને કેન્દ્રમાં રાખી અને હવે ભાગવત ભાખો. તમે શુષ્ક જ્ઞાનની બહુ વાતો કરી, પણ ભાવપૂર્ણ ભાગવતની ભગવાન કૃષ્ણના વાંગમય સ્વરૂપનું દર્શન કરો 12 અંગો, એનાથી આનંદ મળશે. અને જુઓ હું પણ આટલો બધો આનંદમાં હોય તો એની પાછળનું કારણ એ છે મારા પૂર્વ જન્મની ભક્તિ છે. એમ કહી અને નારદજી છે એમણે પોતાના પૂર્વ જન્મની કથા કહી. પૂર્વે વ્યાસજી હું વેદવાદી બ્રાહ્મણોને ત્યાં એક દાસી હતી, એ દાસીનો પુત્ર. આમ તો મૂળભૂત રીતે તો નારદજી ગંધર્વ હતા, શ્રાપ મળ્યો, શ્રાપને કારણે એમને દાસી પુત્ર થવું પડ્યું. પણ મારા નસીબ સારા હતા કે ભલે હું દાસી પુત્ર હતો, પણ નારદજી કહે છે વેદવાદી બ્રાહ્મણને ત્યાં દાસી મારી માતા એમની સેવા કરી. બાળપણની અંદર હું એમની સાથે ત્યાં ને ત્યાં ફરતો. મને અનાયાસે વગર પ્રયત્ને બ્રાહ્મણનું ઘર મળ્યું. શાસ્ત્રોની ચર્ચા થતી, શાસ્ત્રાર્થ થતા, સત્સંગ થતો, ચાતુર્માસ માટે ત્યાં સંતો આવતા. મને એમાં બહુ ગતાગમ તો ન પડતી, પણ હું ત્યાં બેસીને સાંભળતો. અને જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ મારી અંદર પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધુ ને વધુ નિર્મળ રીતે વધતો રહ્યો. એકવાર ચાતુર્માસ કરવા માટે બ્રાહ્મણો આવ્યા. મેં એમની તન મનથી સેવા કરી માતાની સાથે. યજ્ઞ કરે, હોમ હવન કરે, સત્સંગ કરે, શાસ્ત્રોની ચર્ચા કરે. એ ચર્ચાની અંદર હું પણ જોડાવા માંડ્યો, સાંભળતો રહ્યો. મારા પાપ પ્રજળવા માંડ્યા અને ભગવાનના નિર્મળ યશરૂપી પ્રેમ છે એ મારી અંદર પાંગરવા માંડ્યો. નારદજી પોતાની આત્મકથા. બ્રાહ્મણોની પ્રસાદી છે રોજ અમને મળતી. એમનું ભોજન પૂરું થાય પછી એમાંથી વધેલું જે અનાજ છે, એમના રસોડે પાકેલું અનાજ છે, એ બધું મને અને મારી માતાને મળતું. ધીમે ધીમે સાત્વિક બુદ્ધિ મને મળવા લાગી. પ્રભુ પ્રત્યે હું ખેંચાય. ચાતુર્માસ પૂર્ણ થયો, સંતો જવા લાગ્યા. મેં સંતોના ચરણમાં પ્રણામ કરીને કહ્યું કે મને સાથે લઈ જાઓ. હું આપના પૂજાપાની વિધિઓ બધી છે, વ્યવસ્થાઓ છે એ કરીશ. હું આપની સેવા કરીશ, આપના યજ્ઞ કાષ્ટો લાવી આપીશ. મને તમે સાથે લઈ જાઓ. પણ સંતોએ સંત હતા સાહેબ, લે ભાગુ નહોતા. એમણે મને રોક્યો કે હજુ સમય નથી થયો. બેટા ભાવના કરતા કર્તવ્ય
એ વધારે અગત્યનું છે, એ સ્થાન ઊંચું છે. તું તારી માતાની સેવા કર અને તારી માતા નિજધામની અંદર જતી રહે ત્યાર પછી આ માર્ગે આવશે. આ લે ભાગુ નહોતા, નહીતર તો લઈને હાલતા થાત. સારું એક ચેલો મળ્યો, રાક્ષસ ચાકરી, પણ કહ્યું ના, તારી ભાવના બેટા સારી છે, પણ એના કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું છે. સાહેબ આચાર્ય દેવો જરૂરી છે, એમાં ના નહીં, પણ એ તો ત્રીજા સ્થાન ઉપર આવે. એનો ક્રમ જુઓ ને, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ. ગુરુ આચાર્ય વંદનીય છે, પણ સૌ પ્રથમ માતા અને પિતા, એના પ્રત્યેનું કર્તવ્ય શ્રેષ્ઠ કર્તવ્ય. આપણી તકલીફ એ છે કે આપણે બધે હાથ જોડીએ છીએ, પગે લાગીએ છીએ, ત્યાં લાગ્યા. બહુ જવાબદારી પૂર્વક વ્યાસપીઠની કહું છું સાહેબ, કે માતા અને પિતાના ચરણને સ્પર્શ જે સંતાનો કરતા હોય રોજ ઉઠીને, એ સંતાનોએ પછી કોઈ બીજા તીર્થોની અંદર ફાફા મારવા જવાની જરૂર નથી સાહેબ. જે સંતાનો ઉપર માતા પિતાની પ્રસન્ન નજર પડે છે સાહેબ, એના જીવનમાં ક્યારેય અંધકાર કે અજ્ઞાનતા નથી રહેતી. અમારો શાયર મુનવ્વર રાણા એક સરસ મજાની પંક્તિ લખે સાહેબ, કે એ અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા, એ અંधेरा देख तेरा मुंह काला हो गया, मेरी मां ने आंखें खोली घर में उजाला हो गया. मेरी मां ने आंखें खोली घर में उजाला हो गया. ક્યાંય ફાફા મારવાની જરૂર નથી સાહેબ, પણ આપણે ત્યાં સુધી પહોંચતા નથી. સંતોએ વિદાય લીધી, આ માર્ગે ત્યાર પછી આવજે બેટા, પણ તારી ભક્તિ જળવાઈ રહેશે એટલો અમે આશીર્વાદ આપીએ છીએ. વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. નારદજી કહે છે મને, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય છે. જો આ પણ વાસુદેવ ગાયત્રી મંત્ર છે, ધીમહિ આવ્યું, જ્યાં જ્યાં ધીમહિ, આ મંત્રનો જાપ કરતો રહેજે, નિત્ય ભક્તિ તારી અંદર રહેશે. સમય વીતવા લાગ્યો, હું મંત્ર છે એમનો જાપ કરતો રહ્યો. મંત્ર બહુ જરૂરી છે સાહેબ, મંત્ર બહુ જરૂરી છે. કારણ કે મન છે ને સાહેબ, એ પાણી જેવું છે. આપણા સંતો કહે છે મન પાણી જેવું છે, એ ઢાળ બાજુ જ જાય સાહેબ, ઉપર ન ચડે. હલકી તરફ જેમ ઢાળમાં પાણી વહે, મન હંમેશા હલકી બાબત તરફ જ વહે. બેઠા હોય ને કોઈ આપણને કહે ને કે પિક્ચર જો જવું છે તો એમાં 4 જણ ભેગા થઈ જાય. કોઈ એમ કે ને સંકીર્તન ધૂન ચાલે છે ત્યાં જવું તો હવે જાસું પછી ઉપર ન ચડે. એટલે મંત્ર જરૂરી છે. આ પછી એ મંત્રને બહુ ગણવામાં નહીં પડવાનું છે. ઘણા લોકો એમ કહે કે ભાઈ આ મંત્ર કરીએ ને, આ મંત્ર કરીએ ને પછી ગણીએ નહીં તો રાક્ષસો લઈ જાય. ક્યાંય કોઈ લઈ ન જાય સાહેબ. મંત્ર બસ કરો, હરિનામ સંકીર્તન અજપા જાપ કરો, કરતા રહો. બેંક વાળા ગણે જ છે સાહેબ, તમે પૈસા જમા કરાવો, બેંક વાળા હિસાબ રાખે છે, ઉપર વાળો હિસાબ રાખશે. મંત્ર બહુ જરૂરી છે. તોરા મન દર્પણ કહેલાય, તોરા મન દર્પણ કહેલાય, बल बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए.
सहलाए। मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न कोई। मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न कोई। मन उजियारा जब जब फैले, जग उजियारा हो। मन उजियारा जब जब फैले, जग उजियारा हो। इस उजले दर्पण को प्राणी मैल न लगने पाए। तोरा मन दर्पण सहलाए, तोरा मन दर्पण सहलाए। सुख की कलियां दुख के काटे, मन सबका आधार। दुख की कलियां दुख के काटे, मन सबका आधार। मन से कोई बात छिपे ना, मन के नयन हजार। जग से कोई भाग न चाहे, जग से कोई भाग न चाहे, मन से भाग न पाए। तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए। भले बुरे सारे कर्मों को देखे और दिखाए। तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए। મન પ્રવાહી જેવું છે. મન હંમેશા ઢાળ તરફ હોય. જો જે કોઈ લોકો સાધનાઓ કરતા હશે ને એમને ખ્યાલ હશે, આપ બધા તો સત્સંગી છો, એવી ફરિયાદો તમે સાંભળી હશે કે માળા લઈને હાથમાં બેસીએ છીએ, જપ કરીએ છીએ ને ત્યારે ધ્યાનમાં મન નથી લાગતું, એમાં ધ્યાન નથી થતું, એકચિત નથી થવાતું. આ ફરિયાદ તમે સાંભળી હશે. પણ ફિલ્મોની અંદર કે ટીવી સિરિયલની અંદર ધ્યાન નથી લાગતું એવી ફરિયાદ કે નહીં. ઢાળ છે એ તરફ જ જાય. મંત્રોનું પણ એવું છે. મંત્ર એટલા માટે છે, આમ તો સામાન્ય રીતે નિયમ એવો છે કે મંત્ર જેટલા અક્ષરનો હોય એટલા કરોડ જાપ કરીએ ને એટલે મંત્ર સિદ્ધ થઈ જાય. તો પછી ટૂંકો જ પસંદ કરે ને બધા. એટલે રામ નામનો મંત્ર એટલા માટે હોય છે, રામ રામ રામ, 2 જ અક્ષર, 2 કરોડ વહેલા થાય. લાંબો રાખીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય, 12 અક્ષર, 12 કરોડ કરવા પડે. પણ છતાંય અજપા જાપ બહુ જરૂરી છે સાહેબ. સતત એમને મનન થતું રહે. ગણો નહીં ગણો તો પણ ચાલશે, કારણ કે બધું જ ચોપડે જમા થાય છે સાહેબ. સારું ખરાબ બધું. પછી ગણતરીમાં પડીએ ને તો મુશ્કેલી એ છે, ગણતરીની એટલા માટે ના પાડું છું. ગણતરીમાં પડીએ ને પછી ભગવાન છે ને ગણતરીમાં જાજો પડી જાય. આપણે બધા સંસારી છીએ, કામે તો જોવું હોય, નોકરીએ જવાનું મોડું થતું હોય, પેલા વ્રત લઈ લીધું હોય, રોજની 11 માળા કરશું, પછી ક્યાંક જવું હોય સાંસારિક કામ માટે, મોડું ઉઠાણું હોય અને પછી એ ત્યાં બેઠો હોય હાથમાં માળા લઈને, પછી
ભગવાનમાં આપણે લીન નથી થતા. આપણે જેનો જપ કરીએ છીએ એમાં નહીં આ માળા પૂરી થશે કે કેમ, ઘડિયાળના કાંટા ઉપર આપણું ધ્યાન છે ને પછી ભાગ પારા પારો આવ્યો, ભાગ પારા પારો આવ્યો, ભાગ પારા પારો આવ્યો. પેલા વ્રત લઈ લે પછી અઘરું પડે. જેટલું થાય કોઈ બંધન નહીં. અમારા ભૂદેવ તો એક એવા કહેતા હતા કે હું રોજની 15 માળા કરું, રોજ 15 માળા. પછી એ કઈ ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એને કોઈ બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. 15 માળા તમે કરો ઓમ ભૂર્ભુવસ્વની, ઘણો સમય તમે આપો છો. મને કે ના કાંઈ નહીં, 12-15 મિનિટમાં પૂરું હોય નહીં. ઓમ ભૂર્ભુવસ્વની એક માળા જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એક માળા કરવાની અંદર 8 થી 10 મિનિટ થાય અને તમે 15 માળા 12-15 મિનિટમાં કે થઈ જાય. પછી માળા એમણે જે લીધી ને એ દ્રશ્ય જોઈ અને આપણને એમ થાય આમાં થાય. ડાબા હાથમાં માળા પકડી અને જમણા હાથે ચાલુ કર્યું ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ 3 હબડ કામ પૂરી લ્યો. બોલો 3 હેલારા માર્યા. મેર નહીં નો ગણે, મેર બેર માર્યા ફરે ઉપર વાળાની મેર છે. બોલો મેર નહીં નો ગણે, એ તો આવે ને જાય. એ મંત્ર નહીં, મંત્ર થવો જોઈએ, સાધના થવી જોઈએ જેટલી થાય એકાગ્ર શાંતિ. પણ મંત્ર જરૂરી ખરો, કારણ કે પાણીને ઉપર ચડાવવું હોય ને સાહેબ તો યંત્ર જોઈએ. આ મોટર મૂકીએ છીએ ને આપણે તો ઉપર જાય. પાણીને ઉપર ચડાવવા માટે મોટર એટલે કે યંત્ર જોઈએ. મનને બદીઓથી ઉપર લાવવા માટે, ઉપર ઉઠાવવા માટે મંત્ર જોઈએ. ઉપર ચડવું કઠણ કામ છે, નીચે સરવું છે આસાન. ઉપર ચડવું કઠણ કામ છે, નીચે સરવું છે આસાન. પણ જે મુશ્કેલ કાર્ય કરે છે, પણ જે મુશ્કેલ કાર્ય કરે છે એ જ ગણાય ખરો ઇન્સાન. ઉપર ચડવું કઠણ કામ. પાણી હરદમ વહે ઢાળમાં, સરળતાથી પ્રયત્ન વગર. પાણી હરદમ વહે ઢાળમાં, સરળતાથી પ્રયત્ન વગર. ચડાવવું ઉપર હોય તો માગે શક્તિ ઘેરું. ચડાવવું ઉપર હોય તો માગે શક્તિ ઘેરું. બસ એવું જ આ માનવ મન છે, બસ એવું જ આ માનવ મન છે. સરળ પંથનું મિત ગતિમાન. ઉપર ચડવું કઠણ કામ છે, નીચે સરવું છે આસાન. પણ જે મુશ્કેલ કાર્ય કરે છે એ જ ગણાય ખરો ઇન્સાન. ઉપર ચડવું કઠણ કામ છે, ઉપર ચડવું કઠણ કામ છે, ઉપર ચડવું કઠણ કામ. નારદજી કહે છે મંત્ર જાપ હું કરતો રહ્યો, સમય વીતતો રહ્યો. એક વખત એવું બન્યું કે ગૌશાળામાં કાર્ય કરતી વખતે મારી માતા છે એમને સર્પદંશ થયો, માતાનું મૃત્યુ થયું. નારદજી કહે છે વ્યાસજી હું નક્કી ન કરી શક્યો કે મને હર્ષ થયો કે શોક થયો, દ્વિધામાં આવ્યો. માતાના મૃત્યુને કારણે શોક થયો, પણ માતાના મૃત્યુને કારણે હવે મુક્ત થયો અને હું હરિનામ સંકીર્તનના માર્ગે આગળ વધી શકીશ એમનો અંદરથી આનંદ પણ હતો. માતાની અંત્યેષ્ટિ કરી અને પછી હું ઉત્તર તરફ આગળ વધ્યો.
સતત જાપ કરતો રહ્યો. એક વૃક્ષની નીચે બેસી અને વસુદેવ ગાયત્રી મંત્રનો જાપ કરતો હતો. વ્યાસજી, મને મારા અંતઃકરણની અંદર ભગવાન પ્રભુના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા. પણ થોડી વાર પછી એ ચતુર્ભુજ ભગવાનનું સ્વરૂપ અદ્રશ્ય થયું. હું વિહવળ બન્યો, આમ તેમ દોડવા માંડ્યો. આકાશવાણી થઈ, એ નારદ, હે પુત્ર, તારા સમય અવધિ પૂરી થશે ત્યારે તું મને પ્રાપ્ત કરીશ. મારું આયુષ્ય પૂર્ણ થાય એમની હું રાહ જોતો રહ્યો. સમયાંતરે બ્રહ્માજીએ શયન કર્યું. પ્રલય કાળે બ્રહ્માજીના પાછા ફરતા શ્વાસના માર્ગેથી હું પણ બ્રહ્માજીમાં લીન થયો, અંદર સમાયો. એક કલ્પનું શયન કર્યું બ્રહ્માજીએ. એક કલ્પની રાત્રિ પછી સૃષ્ટિનું સર્જન થયું. બ્રહ્માજીના 10 માનસ પુત્ર સ્વરૂપે જે પ્રગટ થયા એમાંનો એક હું પણ. અને ત્યારથી માંડીને આજ દિવસ સુધીમાં હે વ્યાસજી, આ 7 સ્વર વાળી વીણા મને ભગવાને આપી છે. નિત્ય આ લોકથી બીજા લોકની અંદર નારાયણ નારાયણનો જાપ કરતો ફરું છું, નિત્ય આનંદમાં રહું છું. આને ત્રણેય લોકની અંદર બધી જગ્યાઓ ઉપર પૂજાવું છું. આનું એકમાત્ર કારણ મારી પૂર્વજન્મની ભક્તિ છે. માટે ભાગવત ભાવને કેન્દ્રમાં રાખી અને ભાગવતની રચના કરો. નારદજી સુંદર મજાનો ઉપદેશ આપ્યો, ચતુશ્લોકી ભાગવત આપ્યું. નારદજી વિદાય લીધી. આ તરફ શનકાદી ઋષિ છે, એ પૂછે છે, નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ શ્રુતવાંસ્તદ અભિપ્રેતમ તત કિં કરોત વિભો તત કિં કરોત વિભો. એ સુત પુરાણી, નારદજીના ગયા પછી મહર્ષિ વ્યાસજીએ શું કહ્યું? સુતવાચ, સુતજી કહે છે, બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણાં સત્રવર્ણમ તસ્મિन् સ્વાશ્રમે વ્યાસો વદ્રિષણ્ડમંડિતે આસીનોપિ ઉપસ્પૃશ્ય પ્રાણિલદ્યા મનસ્વયં પ્રાણિલદ્યા મનસ્વયં. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ, બ્રહ્મ નદી સરસ્વતી નદીના કાંઠા ઉપર. સરસ્વતી એ બ્રહ્મ નદી છે. જ્ઞાનનો કાંઠો એ સરસ્વતી છે. ભક્તિનો કાંઠો એ યમુના છે. મુક્તિનો કાંઠો એ ગંગાજી છે. આ ત્રિવેણી સંગમ છે. જ્ઞાન, ભક્તિ અને મુક્તિ. એમાં જ્ઞાનનો કાંઠો, વિદ્યાનો કાંઠો બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમે પશ્ચિમે તટ, એના પશ્ચિમ કાંઠે. આપણે સરસ્વતી નદીઓની ઘણી કથાઓ છે. એક તો ત્રિવેણી સંગમમાં આપણે જે કહીએ છીએ, પ્રયાગરાજ તીર્થમાં કે પાતાળની અંદરથી નીચેથી એમાં ગંગા અને યમુનાની સાથે સરસ્વતીજી બિરાજે છે. આપણે કચ્છની અંદર પણ સરસ્વતી નદીનું વહેણ હતું એવું કહેવાય છે. અને પછી 1819માં બહુ મોટો ભૂકંપ આવ્યો, અલ્લાહનો બંધ જે કહેવાય છે, આજે પણ તે હયાત છે. એને કારણે સરસ્વતી નદી છે પાતાળની અંદર ઉતરી ગયા
અને સિંધુ નદીનું વહેણ ફરી ગયું એટલે અત્યારે કરાચી પાસે, એવું પણ ભૂગોળની અંદર આપણે જાણીએ છીએ. એક સરસ્વતી નદી, આપણી હિરણ કપિલા સરસ્વતી, એ પ્રભાસ ક્ષેત્રની અંદર પણ છે. પાટણની પાસે સિદ્ધપુર પાટણ, ત્યાં પણ સરસ્વતી, કર્દમાશ્રમ, બિંદુ સરોવર. આ સરસ્વતી એ હિમાલય, આજે પણ ત્યાં વ્યાસજીની ગુફા આવેલી છે એમ ત્યાંના સ્થાનિક લોકો કહે છે. દર્શને પણ ઘણા લોકો જાય છે. આશ્રમમાં આચમન પ્રાણાયામ કરી અને ભાવપૂર્ણ રીતે બેઠા, આંખો બંધ કરી અને મનમાં જે ભાવો પ્રગટ થયા, કલમ હાથમાં લીધી અને લખવા માંડ્યા અને ભાવપૂર્વક રીતે ભાગવત વાંચ્યું. શ્રીમદ ભાગવત પુરાણની રચના થઈ. શ્રીમદ ભાગવતની રચના વેદવ્યાસજીએ કરી, પણ એના પ્રેરક નારદજી છે. પ્રેરણા નારદજી. રામાયણની રચના, આનંદ રામાયણ, વાલ્મીકીજીએ કરી, પણ એનાય પ્રેરક નારદજી છે. રામાયણના પણ પ્રેરક નારદજી છે. ગઈકાલે એટલા માટે મેં નારદજીનો બચાવ કરેલો, નારદને બહુ બદનામ નહીં કરો. જે રીતે વ્યાસજીના આશ્રમે આવ્યા એ જ રીતે રામાયણ કાળની અંદર પણ વાલ્મીકીજીના આશ્રમે એક વખત નારદજી પધાર્યા. કવિતા તો સ્ફુરિતી અંદરથી, પ્રભુ કૃપાથી લખવું તું, લખવા માટે થનગનાટ કરતી હતી કલમ. અને નારદજીને પૂછ્યું વાલ્મીકીજી, કૌવસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીરવાન. હે નારદજી, આ સાંપ્રત યુગની અંદર એવું કયું ચરિત્ર વીર્યવાન છે કે જેના વિશે હું કઈ લખી શકું? મને વિષય નથી મળતો, મને અંદરથી ઉછાળા મારે છે મારું કાવ્યત્વ, મારે લખવું છે, મારી લેખની. અને નારદજીએ કહ્યું કે અવધેશ, ભગવાન રામભદ્ર છે, એમના વિશે લખો, એમાંથી આખી રામાયણનું સર્જન. અહીંયા વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી નારદજીની પ્રેરણાથી, પણ પ્રશ્ન એ થયો કે હવે આપું કોને? કારણ કે શુષ્ક જ્ઞાનીનું આ કામ નથી. એવો કયો કે જે વિદ્વાન પણ હોય, નિપુણ પણ હોય, યોગ્ય પાત્ર પણ હોય અને ભક્તિથી ભરેલો હોય, આપું કોને? પાત્રની શોધમાં વિચાર કરતા 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 એક પાત્ર સામે આવ્યું કે મારો પુત્ર સુખદેવ. પણ પછી એ પણ વિચાર આવ્યો કે જન્મતાની સાથે જે સહજ વૈરાગી છે એ આ સ્વીકારશે? કારણ કે શ્રી સુખદેવજી પૂર્ણ કૃત્ય છે, બ્રહ્મ જ્ઞાની જ નહીં, બ્રહ્મ દ્રષ્ટા છે. એમને કશું કરવાનું હવે બાકી રહેતું નથી. પણ વિચાર કર્યો કે આકંઠ તૃપ્ત થયેલો કોઈ વ્યક્તિ હોય તો પણ એ પાન બીડાનો ઇનકાર ક્યારેય ન કરે. આકંઠ તૃપ્ત હોય, પૂરો ધરાયેલો, પણ એને પાન બીડું આપો તો એનો એ વિરોધ નહીં કરે, સ્વીકારશે. પ્રયત્ન તો કરું, ચખાડું તો ખરું. ઘણી વખત આપણે માતાઓ ખાસ એવું કરતી હોય છે, પોતાના દીકરાઓ માટે કંઈક આમ સરસ મજાની કોઈ વાનગી બનાવી હોય, પણ છોકરા પાછા એવા હોય, રમતમાં જીવવું હોય, આમ તેમ, પછી આપે ને કંઈક, લે બેટા આ તારા માટે બનાવ્યું, મારે નથી કરવું, મને નહીં ભાવ, નહીં મારે નથી જોતું, મારે રમવા જેવું, હું ધરાયેલો, મને ભૂખ નથી લાગી. પછી માતાઓ, પિતા હોય તો એમ કે આ તો રહેવા દે, પણ માતાઓ છે ને વાત્સલ્ય ભાવ હોય, અરે બેટા તું એક કામ કર, તું આમ ચાખ તો ખરો એક વખત, ચાખ તો ખરો, જો એક બટકું ભરી છે. અને પછી એ વાનગી ચાખે ને પછી છોકરો એમ કે હજી લાવો, પછી તો 3 ડીશ ઉપાડી જાય. વ્યાસજીએ પણ વિચાર કર્યો કે ચખાડું તો ખરો,
પોતાના શિષ્યોને કેટલાક ચૂંટેલા શ્લોકો છે એ શીખડાવ્યા. આશ્રમના શિષ્યોને શીખડાવીને કહ્યું કે જુઓ, તમે યજ્ઞ કાષ્ટ વીણવા માટે જાઓ ને, આપણી આશ્રમની ગૌમાતાઓ છે એમના ચારવા માટે જાઓ ને, ત્યારે આ શ્લોકો છે એમનું ગાન તમારે કરવાનું. પણ જોજો, ખાસ ધ્યાન એ રાખજો, અર્ધા શ્લોક ગાવા, શ્લોક પૂર્ણ નહીં ગાવાનો, અર્ધો શ્લોક ગાવાનો. જો કોઈ કહે કે આને પૂર્ણ કરો તો જ પૂર્ણ કરવાનું. વ્યાસજીના શિષ્યો ગુરુ આજ્ઞાથી જંગલમાં જાય છે. આપણી અરણ્ય સંસ્કૃતિ હતી. ગઈકાલે પણ મેં વાત કરેલી કે આરણ્યકો છે એ બધા અરણ્યમાં બન્યા છે. એ ઋષિઓની સિદ્ધ ભૂમિ હતી. આરણ્યકો એટલે કોઈ જંગલ કે ઝાડવા નથી. કેટલી સુંદર મજાની વ્યવસ્થા છે કે શિષ્યો છે એ ગુરુના આશ્રમે જાય, સેવા કરે. નિયમ એવો હતો કે પ્રણામ, પ્રશ્ન અને સેવ્યા. ભારતીય સંસ્કૃતિના શિક્ષણની અંદર પહેલા પ્રણામ હતા. એ પ્રણામ પછી ગુરુદેવને પ્રશ્ન, એમાંથી મળેલું જ્ઞાન એટલે કે જાણકારી છે એ ફલિત ક્યારે થાય, એનું ફળ ક્યારે મળે? તો કે જ્યારે સેવ્યા, સેવા કરે ત્યારે. આજની આપણી શિક્ષણ પદ્ધતિની અંદરથી કમનસીબે આગળનું પાછળનું નીકળી ગયું. પ્રણામ જતા રહ્યા, સેવા જતો રહ્યો, ફક્ત પ્રશ્ન રહ્યો. પ્રશ્ન છે આ સાહેબોને બધા પ્રશ્ન પૂછે, આનું આમ કેમ, આનું આમ કેમ, જવાબ મળી ગયા, વાત પતી ગઈ. એ મળેલું જ્ઞાન છે એ સમાજની સેવા માટે આપવું, એ આપણે શીખડાવવાનું ભૂલી ગયા છીએ. અને જેની પાસેથી પ્રાપ્ત કરીએ છીએ, આચાર્ય છે, ગુરુ છે, એમના ચરણમાં બેસી, ઉપનિષદ એનો અર્થ જ એ થાય છે ને, ઉપનિષદ. ગુરુની પાસે નીચે બેસીને પ્રાપ્ત કરેલું જ્ઞાન એ ઉપનિષદ. એ ઉપનિષદીય સંસ્કૃતિ આપણી ભૂલાતી. પણ એ કેવું સુંદર મજાનું દ્રશ્ય હશે કે આશ્રમના બાળકો છે, ગાયો ચરતી હોય, એક સાથે 3 કામ થતા હોય. ગાયો ચરતી હોય, યજ્ઞ કાષ્ટ વિનાતા હોય. યજ્ઞ કાષ્ટમાં પણ નિષેધ તો ઝાડ કાપવાના નહીં, ઝાડ કાપવાના નહીં. ભગવાનનો શણગાર છે વૃક્ષો. નીચે પડેલા પાકેલા જે છે એ બધાને વીણવાના, કાષ્ટને વીણવાના, તોડવાના નહીં. અને શ્લોકો પાકા થતા જતા. એક વખત યાદચ્છિક રીતે પોતાની સ્વ ઈચ્છાથી શ્રી સુખદેવજી છે એક સ્થાન ઉપર આવી અને બિરાજમાન થયા. સહજ રીતે પદ્માસન વાળી કમલલોચન બંધ થયા અને ધ્યાનમાં બેઠા છે. એ જ સમયે વ્યાસજીના શિષ્યો શ્લોકનું ગાન કહી રહ્યા છે. શ્લોક છે આમ તો રાગ આશાવરી. બર આપીડમ નટવરવપો કર્ણયો કર્ણિકારમ નટવરવપો કર્ણયો કર્ણિકારમ વિભુરાનવાસ કનક કપિશમ જયંતિમ તમારા. શ્લોક સાંભળી અને શ્રી સુખદેવજી છે એમના કમલલોચન ખુલ્યા. અદ્ભુત શ્લોક શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાંથી 21મો અધ્યાય વેણુગીતની આગળનો. નંદનંદનની અદ્ભુત ઝાંકી છે આ શ્લોકમાં. બરહ પીડમ, કપાળ, કપાળની ઉપર આપીડ એટલે મુગુટ, મોર પંખનો મુગુટ છે. સુવર્ણ જેવું પીતાંબર જેમને ધારણ કર્યું છે. કાનમાં કનેરના પુષ્પો છે. કાનમાં કુંડળ શોભે છે. આંખો ખુલી, અદ્ભુત. પણ સાંભળ્યા પછી એ વિચાર આવ્યો કે આ બે જ ચરણ કેમ છે? સુંદર મજાનું ગાય છે, શું કંઠ છે, શું નંદનંદનની ઝાંખી છે, પણ અધૂરું કેમ છે? હજુ આમાં કે વાંસળી નથી દેખાતી. મુરલીધર છે, વાંસળી ક્યાં?
ગોવાળિયાઓ નથી દેખાતા ત્યાં સુધી તો નંદનંદન અધૂરો ગણાય. એકદમ કમલ લોચન ખુલ્યા ઉભા થયા અને વ્યાસજીના શિષ્યોને જોયા. ગળામાં રુદ્રાક્ષની માળા લાંબી ટીકાઓ સાથે સુંદર મજાના શ્લોકો ગાઈ રહ્યા છે. આવીને કહ્યું કે હે બ્રહ્મદેવો, સુંદર ગાઓ, અદ્ભુત શ્લોક છે, લેકિન ये अधूरा क्यों? શિષ્યો કહે છે અમારા ગુરુની આજ્ઞા છે ભગવાન. કોઈ કહે કે પૂર્ણ કરજો તો જ અમારે પૂર્ણ શ્લોક ગાવાનો છે. આપકો अच्छा लगा? सुनाए पूरा? कहे पूरा सुना. रंध्रान वेणु अधर सुदया, रंध्रान वेणु अधर सुदया, पूरयन गोपवृंदे, पूरयन गोपवृंदे, वृंदारण्यं स्वपदरमणं भविष्यत्कीर्ति, वृंदारण्यं स्वपदरमणं भविष्यत्कीर्ति, बर्हापीडं नटवरवपो कर्णयो कर्णिकारा, कर्णयो અદ્ભુત શ્લોકનું ગાન કર્યું. શિષ્યએ પૂછ્યું વ્યાસજીના શિષ્યએ, ભગવાન આપકો ભાયા? શ્રી સુખદેવજી કહે ભાયા નહીં, મન કો લુભાયા. આ કઈ સંહિતાના છે? આ ક્યાં શ્લોક છે? કયું આવા એક નહીં, આ તો માત્ર ડેમોન્સ્ટ્રેશન છે, આ સેમ્પલ છે. આવા તો 18,000 શ્લોક છે અને સંહિતાનું નામ છે શ્રીમદ ભાગવત સંહિતા. શ્રી સુખદેવજીએ કહ્યું શ્રીમદ ભાગવત નામ તો સાંભળ્યું નથી. બોલે ક્યાંથી સાંભળ્યું? આ લેટેસ્ટ વર્ઝન છે, હજુ હમણાં જ બન્યું. શ્રી સુખદેવજી કહે કોણ છે રચયિતા? કોણે બનાવ્યું? વ્યાસજીના શિષ્યએ કહ્યું એના રચયિતા છે મહર્ષિ વેદવ્યાસજી. આને સુખદેવજી ઉછલી પડ્યા. ઓ, આ તો મારા બાપની કથા, મારા પિતાની. તો મારો એના ઉપર સંપૂર્ણપણે અધિકાર છે. હમણાં જ તમારી સાથે આવું છું. ક્યાં છે મારા પિતા? કહું કે તમે બહુ વૃદ્ધ થયા, હવે વિલ કરો, વસિયતનામું લખી દો અને વસિયતમાં આ કથા મારે છે. યાદ રાખજો, સંપત્તિનો વારસો જે પ્રાપ્ત કરે એને સામાન્ય પુત્ર કહેવાય. સંસ્કૃતિના વારસાનું વહન કરે એ શ્રેષ્ઠ પુત્ર છે. અને સાંજનો સમય, ગાયો આવી આશ્રમના ઓટલા ઉપર બેઠા છે નિરાતે. મહર્ષિ વેદવ્યાસ, પેલા ગાયો દેખાય, પછી ધીમે ધીમે ઋષિકુમારો દેખાયા. ધીમે 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 કરતા આગળ વધતા સાંજ ચડી છે, દિવ્ય વાતાવરણ છે. સંધ્યા કરી અને બેઠેલા વ્યાસજી છે, મંત્ર જાપ કરે છે. એ સમયે આવ્યા ઋષિકુમારો દોડતા દોડતા આવી અને કહે છે ગુરુદેવ સાંભળો, જુઓ અમે કોને લાવ્યા છીએ. ઋષિકુમારો એક તરફ હટ્યા અને શ્રી સુખદેવજીને વ્યાસજી જેની ક્યારેય કલ્પના નહોતી કરી એ સામેથી આવ્યા, ચરણ સ્પર્શ કર્યા, બાહોમાં ભરી લીધા. પિતા પુત્રનું મિલન થયું અને શ્રી સુખદેવજીએ પહેલું જ વહેલું કહ્યું કે પિતાજી મને તમે ભાગવત આપો.